રિચ ડેડ પુઅર ડેડ એ બુકનો 6થો ભાગ. પ્રકરણ 1. પાઠ 1. અમીરો રૂપિયા માટે કામ નથી કરતા. પ્રકરણ સંક્ષેપ. રોબર્ટ કિયોસાકી જ્યારે 9 વર્ષના હતા ત્યારે તેમના કલ્યાણમાં ભણતા છોકરાએ આપેલ પાર્ટીમાં તેમણે અને તેમના મિત્રને નહોતા બોલાવ્યા, કારણ કે તેઓ અમીરોની સ્કૂલમાં ગરીબોના બાળકો હતા. એમના ગરીબ પિતાએ, જે શિક્ષક હતા, સારું કમાતા હતા, પણ હંમેશા તંગી અનુભવતા હતા. તેમણે રોબર્ટને એમ કહ્યું કે જા પૈસા બનાવો. ત્યારે રોબર્ટે અને એના મિત્ર માઇકે એ જ કર્યું. શીશાની બનેલી ટૂથપેસ્ટની ખાલી ટ્યુબો ભેગી કરી તેમાંથી નકલી નિકલના સિક્કા બનાવ્યા. રોબર્ટના પિતાએ કહ્યું કે આ ગેરકાયદેસર હતું અને સલાહ આપી કે રોબર્ટે માઇકના પિતા સાથે વાત કરવી, જે 7મા સુધી જ ભણેલા પણ અત્યારે એક સફળ વેપારી હતા. માઇકના પિતાએ, જે આ પુસ્તકમાં અમીર પિતા તરીકે ઓળખાય છે, તેમણે બંને જણાને શીખવવાનું કબૂલ કર્યું, પણ પોતાની શરતો મુજબ. એમણે બંને છોકરાઓને પોતાના સ્ટોરમાં દર શનિવારે બપોરે 3 કલાક માટે કલાકના 10 સેન્ટના પગારે કામ કરવા રાખ્યા. રોબર્ટ આ પૈસા કોમિક બુક ખરીદવામાં ખર્ચતો. થોડા જ વખતમાં રોબર્ટ આ કામથી કંટાળી ગયો. એણે જ્યારે માઇકને જણાવ્યું કે એ નોકરી છોડવા માંગતો હતો, ત્યારે માઇકે એને કહ્યું કે એના પિતાએ આ ધારી રાખેલું અને એ વાત કરવા માગે છે. રોબર્ટના પિતા શિક્ષક હતા અને ભાષણ આપતા, પણ માઇકના પિતા બહુ ઓછું બોલતા અને જુદી જ રીતે શીખવતા. બીજા શનિવારની સવારે રોબર્ટ માઇકના પિતાને મળવા ગયો, જ્યાં એને ધૂળ ભરેલા અંધારિયા રૂમમાં 1 કલાક બેસાડી રખાયો. તે તદ્દન કંટાળી ગયો અને અંતે માઇકના પિતાને મળ્યો. ત્યારે લાગણીવશ થઈને ગુચ્છામાં કહી બેઠો કે માઇકના પિતા તેને માન નહોતા આપતા, આપેલું વચન પૂરું નહોતા કરતા અને એમના કર્મચારીઓનું શોષણ કરતા હતા. માઇકના પિતાએ આ બધી વાતનો શાંતિથી ઇનકાર કર્યો. આ અમીર પિતા એ સમજાવ્યું કે જિંદગી શબ્દોથી નહીં, ધક્કા મારીને શીખવે છે. અમુક લોકો આ ધક્કા સહન કરી લેશે, અમુક ગુસ્સે થઈ પોતાના બોસ અથવા કુટુંબીઓને દોષ આપે છે, પરંતુ અમુક લોકો તેમાંથી પાઠ શીખે છે અને આવા ધક્કાને આવકારે છે. જે આ અનુભવથી શીખતા નથી તે આખી જિંદગી બીજા બધાને દોષ આપતા રહે છે અને મોટી તકની રાહ જુએ છે અથવા સલામતી શોધે છે અને જોખમ લેતા નથી, જીતતા નથી. અમીર પિતાએ રોબર્ટને કહ્યું કે એ અને માઇક એવા પહેલા લોકો હતા જેમણે એમને પૈસા કેમ બનાવવા એ પૂછ્યું. એમણે જણાવ્યું કે એમની કંપનીમાં 150 લોકો કામ કરતા હતા, પણ એ બધાને ફક્ત નોકરી માગેલી. રોબર્ટ અને માઇકની જેમ જ્ઞાન નહોતું માંગ્યું. અમીર પિતાએ જીવનમાં શું બને છે તેનો થોડો અનુભવ કરાવવા બંને છોકરાઓ પાસે મહેનત કરાવી. રોબર્ટે એમને પૂછ્યું કે એ શું શીખેલો, સિવાય કે તેના અમીર પિતા લોકોનું શોષણ કરે છે. અમીર પિતાએ કહ્યું કે મોટાભાગના લોકો પોતાની ખામીને કારણે બીજાનો વાંક કાઢે છે. રોબર્ટે પૂછ્યું કે આ પ્રશ્નનો જવાબ શું, ત્યારે અમીર પિતાએ કહ્યું કે મગજ વાપરો. એમની ઈચ્છા હતી કે રોબર્ટ એ શીખે કે પૈસા કામ કઈ રીતે કરે છે, જેથી તે પૈસાને પોતાના માટે કામ કરાવી શકે. તેઓ ખુશ હતા કે રોબર્ટ ગુસ્સે થયેલો, કારણ કે ગુસ્સો જ્યારે પ્રેમ સાથે ભળે ત્યારે જનૂન જોશ પેદા કરે, ત્યારે જનૂન જોશ પેદા થાય છે, જે બહુ જરૂરી છે. એમણે એ પણ સમજાવ્યું કે પૈસાથી બધી તકલીફ દૂર નહીં થાય. જેમની ઊંચા પગારની નોકરી હોય છે તે પણ આર્થિક ભીંસ અનુભવે છે, જેમ કે રોબર્ટના ગરીબ પિતા, કારણ કે તેઓ જાણતા નથી કે પૈસા પાસે કઈ રીતે કામ લેવું. અમીર પિતાએ સમજાવ્યું કે જેવી રીતે કલાકના 10 સેન્ટના પગારમાં કામ કરતી વખતે રોબર્ટને નિરાશા અને અપૂરતા પગારની લાગણી થઈ હતી, એવી જ લાગણી તેને જિંદગીભર થતી રહેશે જો એ યોગ્ય પાઠ નહીં શીખે. એમણે રોબર્ટને ટેક્સ વિશે સમજાવ્યું અને એ પણ કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ટેક્સ ભરે છે, અમીર લોકો નહીં. એમણે રોબર્ટને પૂછ્યું કે એનામાં શીખવાની ધગશ છે કે નહીં. જ્યારે રોબર્ટ હા પાડી ત્યારે અમીર પિતાએ તેને પગાર આપવાનું બંધ કરી દીધું અને જાતે પૈસા કેવી રીતે બનાવવા તે શોધવા કહ્યું. રોબર્ટ અને માઇકે 3 અઠવાડિયા માટે વિના પગાર કામ કર્યું. પછી એકવાર અમીર પિતા બંનેને બહાર લઈ ગયા અને પૂછ્યું કે તેઓ કંઈ શીખ્યા હતા કે નહીં. નકારમાં જવાબ મળ્યો. ત્યારે તેમણે કહ્યું કે જો તેઓ અત્યારે આ પાઠ નહીં શીખે તો મોટાભાગના લોકોની જેમ તે બંને જીવનભર ઓછા પૈસા માટે વધુ મહેનત કરતા રહેશે. અમીર પિતાએ એમને કલાકના 25 સેન્ટ આપવાની તૈયારી બતાવી, પરંતુ બંને જણા ચૂપ રહ્યા. અમીર પિતાએ કલાકના $1 અને તેને વધારીને $2 આપવાની વાત કરી. અંતે તેમણે કલાકના $5, ત્યારે બહુ મોટી રકમ, આપવાનું વચન આપ્યું. આમ છતાં રોબર્ટ અડગ રહ્યો.
એને વેચાવું નહોતું. અમીર પિતાએ કહ્યું, એ બંનેને ખરીદી શકાય એવું નહોતું. એ સારું હતું. મોટાભાગના લોકોને એક કિંમત હોય છે, કારણ કે તેમનું જીવન ડર અને લાલચથી નિયંત્રણ થાય છે. પૈસા નહીં હોય તો ડર એમને કામ કરવા પ્રેરે છે, પરંતુ એકવાર પૈસા આવે ત્યારબાદ લાલચ નિયંત્રણ કરે છે. આને કારણે એમને વધુ પૈસા જોઈએ છે, જેને કારણે તેઓ વધુ ખર્ચા કરે છે. માઇકના અમીર પિતા આને રેટ રેસ કહે છે. એમણે પહેલી વાત એ કરી કે પોતે કબૂલ કરવું જોઈએ કે શું કરવું છે. ઘણીવાર લોકો લાગણીવશ બનીને વિચાર નથી કરતા. તેઓ એમ કહેતા અચકાય છે કે તેઓ પૈસા પાછળ ભાગે છે, એટલે કે પૈસા એમની જિંદગીનું નિયંત્રણ કરે છે. એવું નથી કે ફક્ત ગરીબને ડર લાગે છે, અમીર લોકો પણ ડરે છે. અમીર પિતા આ બંનેને ફક્ત પૈસા બનાવતા નહોતા શીખવવાના, કારણ કે પૈસાથી કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી થતું. એમણે કહેલું કે સ્કૂલ જવું અગત્યનું છે, પણ મોટાભાગના લોકો માટે ત્યાં શિક્ષણ પૂરું થઈ જાય છે, શરૂ નથી થતું. મુખ્ય વાત એ શીખવાની હતી કે વિચારતી વખતે લાગણીનો ઉપયોગ કરવો, પણ લાગણીથી વિચારવું નહીં. વિચારોની પસંદગી કરતાં શીખવું. તેમણે કહ્યું, આંખો ખુલ્લી રાખજો અને પૈસા બનાવી શકાય એવી તક શોધજો. એકવાર તક શોધી કાઢશો પછી વારંવાર તકો દેખાશે. છોકરાઓએ આવી તક શોધી કાઢી. તેમણે કોમિક બુકની લાઇબ્રેરી બનાવી, જ્યાં બીજા છોકરાઓ 10 સેન્ટની પ્રવેશ ફી ભરીને 2 કલાકમાં ગમે તેટલા કોમિક્સ વાંચી શકે. આ કોમિક્સ એ હતા જે સ્ટોરમાં વેચાયા ન હોવા અને પસ્તીમાં જવાના હોય. તે બંનેએ સારો નફો કર્યો અને 3 મહિના સુધી આ વેપાર સરસ ચાલ્યો. પછી એક દિવસે લાઇબ્રેરીમાં ઝઘડો થઈ ગયો અને એ બંધ કરવી પડી. પરંતુ માઇક અને રોબર્ટ હવે જાણી ગયા હતા કે પૈસા પાસે કઈ રીતે કામ કરાવાય, જે પ્રક્રિયા આપણી ગેરહાજરીમાં પણ ચાલ્યા કરે. તેઓ વધુ જાણવા આતુર હતા અને અમીર પિતા શીખવવા તૈયાર હતા. તર્કથી વિચારતા. જેમનો સારો પગાર હતો તે પણ આર્થિક સંકળામણ અનુભવતા હતા. રચનાત્મક રીતે વિચારતા. પસ્તીમાં આપવાની હોય તેવી કોમિક બુકમાંથી નવી તક ઊભી કરવાની. અંતઃસ્ફૂર્ણાથી વિચારતા. લોકો ડર અને લાગણીને તેમની જિંદગી બરબાદ કરવા દે છે. રોબર્ટ શું કહેતો હતો? હવે થોડું વિચારીએ. તમારી જાતને પૂછો, રોબર્ટ આમાં શું કહેવા માંગે છે અને એવું શા માટે કહે છે? અહીં તમારે રોબર્ટ સાથે સહમત કે અસહમત થવાની જરૂર નથી. લક્ષ્ય છે રોબર્ટ જે કહે છે તે સમજવાનું. યાદ રાખો કે આ અભ્યાસક્રમ સહકાર અને સાથ ધ્યાનમાં રાખીને ઘડાયો છે. એક મગજ કરતાં 2 મગજ સારા. તમને જો ન સમજાય કે રોબર્ટ શું કહે છે તો શરમાવા જેવું નથી. સમજવા માટે કોઈની મદદ માગો. બધા વાક્યોને સમજવા માટે સમય આપો. ગરીબ અને મધ્યમ વર્ગ પૈસા માટે કામ કરે છે. અમીરો માટે તેમના પૈસા કામ કરે છે. જિંદગી આપણને ધક્કા મારે છે. અમુક લોકો હાર સ્વીકારી લે છે, જ્યારે અમુક સામનો કરે છે. થોડા લોકો પાઠ શીખીને આગળ વધે છે. એ લોકો જિંદગી એમને ધક્કા મારે તે પસંદ કરે છે. બીજાનો વાંક કાઢવાનું અને તે પ્રોબ્લેમ છે એમ વિચારવું છોડી દે. જો તું એમ વિચારે કે તે પ્રોબ્લેમ છે તો તારે તે બદલવો પડે. જો તને એમ ખ્યાલ આવે કે તું પોતે જ પ્રોબ્લેમ છે તો તું તારી જાતને બદલી શકે, કંઈક શીખી શકે, વધુ જાણી શકે. પૈસાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો સલામતી શોધે. આથી એમનું નિયંત્રણ ડર કરે છે, જુસ્સો નહીં. મોટાભાગના લોકો જ્યારે વધુ પૈસા આવે ત્યારે વધુ મોટી મુશ્કેલીમાં ફસાય છે. મોટાભાગના લોકો ડરને કારણે નોકરી કરે છે. બિલ નહીં ભરાય એનો ડર, નોકરી જતી રહેશે એનો ડર, બધું ફરીવાર શરૂ કરવું પડશે એનો ડર. જ્યારે કોઈ વ્યવસાય અથવા વેપાર શીખવા તમે ભણો છો અને પછી પૈસા માટે કામ કરો છો ત્યારે આ કિંમત ચૂકવો છો. મોટાભાગના લોકો પૈસાના ગુલામ બની જાય છે અને પછી બોસ ઉપર ગુસ્સે થાય છે. મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે તેમની લાગણીઓ તેમના માટે વિચાર કરતી હોય છે. નોકરી એ લાંબા ગાળાની સમસ્યાનું ટૂંકા ગાળાનું સમાધાન છે. આ પહેલાં લારી ખેંચતા ગધેડા જેવું છે, જેનો માલિક તેની આગળ એક ગાજર લટકાવી દે છે. ગધેડાનો માલિક એને જ્યાં જવું હોય છે ત્યાં જાય છે, પરંતુ ગધેડો તો આભાસી વસ્તુ પાછળ દોડે છે. બીજે દિવસે ગધેડા સામું બીજું ગાજર હશે. વધારાના પ્રશ્નો. હવે સમય છે આ પ્રકરણમાં રોબર્ટે કહેલી વાતોને સમજીને તેને તમારા જીવનમાં ઉતારવાનો. નીચેના પ્રશ્નોને તમારી જાતને પૂછો અને તમારા પાર્ટનર સાથે તેની ચર્ચા કરો. તમારી સાથે અને તમારા પાર્ટનર સાથે નિખાલસ રહો. તમને જો તમારા અમુક જવાબો ન ગમતા હોય તો તમારી જાતને પૂછો કે તમે બદલાવા અને વિચારો તથા માનસિકતાને બદલાવવા તૈયાર છો.
પહેલું, રોબર્ટના પિતા જે પૈસા માટેના વિચારો છે એ કેટલા સામાન્ય છે? બીજું, રોબર્ટના અમીર પિતાએ કહ્યું કે સાચું શીખવું હોય તો શક્તિ, જુસ્સો અને પ્રબળ ઈચ્છા જોઈએ. આ વાત તમારા જીવનમાં ક્યારે સાચી સાબિત થઈ? તેના કયા ઉદાહરણ છે? એવો એક કયો પાઠ છે જે તમે ક્યારેય નથી ભૂલ્યા? શા માટે? ત્રીજું, તમને જો પહેલા કલાકના 10 સેન્ટનો પગાર અપાત અને પછી કંઈ નહીં, તો તમે રોબર્ટના જેવી પ્રક્રિયા આપી હોત? ચોથો પ્રશ્ન, મોટાભાગના લોકો ડરને કારણે નોકરી કરે છે. કોઈ બીજા પરિબળો ખરા? પાંચમો પ્રશ્ન, વધુ પૈસા મળે તો ડર ઓછો થશે એવી લાલચ પ્રબળ છે. શા માટે આ સામાન્ય છે? પ્રશ્ન 6, તમારા જીવનમાં તમે ક્યારે લાગણીની પ્રતિક્રિયા આપેલી? એવું ક્યારે બનેલું કે તમે તમારી લાગણીના સાક્ષી બની રહ્યા અને વિચારોની પસંદગી કરી હોય? પ્રશ્ન 7મો, અમીર અથવા ગરીબ બેમાંથી કોણ ડર અને લાલચ વધુ અનુભવે છે? તમે શા માટે આમ માનો છો? પ્રશ્ન 8મો અને છેલ્લો, તમે એમ માનો છો કે મોટાભાગના લોકોને ખબર હોય છે કે તેઓ રેટ રેસમાં છે? શા કારણસર? દોસ્તો, અહીં રિચ ડેડ પુઅર ડેડનું પહેલું પ્રકરણ અને તેના પ્રશ્નો પૂરા થાય છે. પાઠ 2 અને પ્રકરણ 2 આપણે આવતા વિડીયોમાં સાંભળીશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલશો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને દોસ્તો સાથે પણ શેર કરજો. ફરી જલ્દી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.